આપણે ઇન્જેક્ટર રેલ છે, ઇન્જેક્ટર રેલ પણ તમે જોઈ શકો છો આપણે હેવી ફિટમેન્ટ કરેલું છે. તમને સેમ પેટ્રોલ જેવું પરફોર્મન્સ મળશે. એટલે આ રેડ લાઇટ ની ગ્રીન લાઇટ થઈ જશે. આ ગ્રીન લાઇટ થઈ ગઈ છે. અત્યારે સીએનજી માં ગાડી આવી ગઈ છે. ટાટા અલ્ટ્રોઝ જે છે એ 2022 નું મોડલ છે અને 3 સિલિન્ડર કાર છે. ટાટાની કાર લઈ લો કે મારુતિની કાર લઈ લો, કંપની ફિટિંગ ની અંદર ઝવોલી બ્રાન્ડ તમને ફિટમેન્ટ મળી રહેશે. ગાડી એવું કે છે ફર્સ્ટ ગિયર કરો, પણ આપણે સેકન્ડ ગિયર ની અંદર 10 ની સ્પીડ કરેલી છે. નમસ્કાર મિત્રો, મારુતિ ઓટો ગેસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ત્યાં આવેલી છે ટાટાની અંદર કઈ ગાડી છે એ તમને પછી બતાવું છું. અત્યારે હું તમને એનું પ્રોપર વર્ક બતાવી રહ્યો છું. વર્કની અંદર જોવા જઈએ તો આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે એનું રેડ્યુસરનું અંદર ફિટિંગ કરેલું છે. હેવી સપોર્ટની સાથે તમને આવશે. તમને પ્રોબ્લેમ હેવી સપોર્ટ સાથેનું જ આવશે, એટલે તમને પાછળથી પ્રોબ્લેમ કોઈ આવશે નહીં. અને ટોટલ આપણે સોકેટ ટુ સોકેટ કામ કરેલું છે. આ પેટ્રોલના સોકેટ છે તો પેટ્રોલની સોકેટની સાથે આપણે સીએનજી ના સોકેટ સીધા એટેચ થઈ ગયેલા છે. આપણે ઇન્જેક્ટર રેલ છે, ઇન્જેક્ટર રેલ પણ તમે જોઈ શકો છો આપણે હેવી ફિટમેન્ટ કરેલું છે. ઈસીએમ ની અંદર વાત કરીએ તો ઈસીએમ ની અંદર આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે ફિટિંગ કરેલું છે. જે ઈસીએમ પણ એન્જિન રૂમમાં જ હોવું જોઈએ. તો એન્જિન રૂમની અંદર ઈસીએમ આપણે અહીંયા તમે જોઈ શકો છો. આ સીએનજી નું ઈસીએમ છે, જે એને અમુક ટેમ્પરેચર મેન્ટેન થવું જ જોઈએ. જો ટેમ્પરેચર પ્રોપર મેન્ટેન થાય તો એને તમારે લોંગ લાઈફ સુધી ઈસીએમ ને કાંઈ થાય નહીં. પછી આપણે એડવાન્સર છે તો આલ્ફા આપણે એડવાન્સર લગાવેલું છે, જે ટાટાની માટે તમે જોવા જઈએ તો ટાટા માટે સ્પેશિયલ આવતું હોય છે. કે તમને જે રેગ્યુલર એડવાન્સર આવતો હોય એક જ જગ્યાએથી એડવાન્સ થતા હોય છે, અને જે આપણે આલ્ફા એડવાન્સર જે લગાવીએ છીએ એ ટોટલ 3 જગ્યાએથી એડવાન્સ થતું હોય છે. 2 કેમ હોય છે ને, તો 2 કેમ અને 1 ક્રેન્ક. આ 3 જગ્યાએથી 100% એડવાન્સ થાય એટલે તમને 100% સેમ પેટ્રોલ જેવું પરફોર્મન્સ મળતું હોય છે. આ તમે અમારું ફિટિંગ જોવો, આખું નેટ એન્ડ ક્લીન તમને ફિટિંગ જોવા મળશે. ક્યાંય તમને વધારાનું વાયરિંગ જોવા મળશે નહીં. મારુતિ ઓટો ગેસ જે છે તમને ઝવોલી અને મિલાનોના ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર છે, અને બંને કીટનું વર્ક કરે છે. તમે બંને કીટની અંદર 100% રિઝલ્ટ આપવાની ગેરંટી આપે છે મારુતિ ઓટો ગેસ. તમને સેમ પેટ્રોલ જેવું પરફોર્મન્સ મળશે. હવે કિલોમીટરની વાત કરીએ તો કિલોમીટરની અંદર આપણે કિલોમીટરની વાત કરીએ તો કિલોમીટર થયા છે 80,242 કિલોમીટર થયેલા છે. અત્યારે આ સીએનજી માં આવી ગઈ છે આપણી સ્વિચ, અને એકદમ નાની અને નાજુકડી સ્વિચ આવશે. આપણે પેટ્રોલ કરવું હોય તો 1 ટાઈમ પ્રેસ કરો, આ પેટ્રોલ થઈ ગયું. આ રેડ લાઇટ એટલે પેટ્રોલ છે, અને સીએનજી ની અંદર લાવ્યું હોય એટલે આપણે ખાલી એક જ વાર પુશ કરો એટલે આ રેડ લાઇટ ની ગ્રીન લાઇટ થઈ જશે. આ ગ્રીન લાઇટ થઈ ગઈ છે. અત્યારે સીએનજી માં ગાડી આવી ગઈ છે, અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ની અંદર તમને કાર મળશે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. હવે આની અંદર વાત કરીએ તો તમને જ્યારે ગેસમાંથી પેટ્રોલમાં જાય કે પેટ્રોલમાંથી ગેસમાં જાય 1% પણ તમને જર્કનો પ્રોબ્લેમ નથી આવતો આપણી સિસ્ટમમાં. હવે તમને ડેકીની બૂટ સ્પેસ બતાવું. બૂટ સ્પેસ સીએનજી લાગ્યા પછી તમને કેટલી મળે છે. તમને બૂટ સ્પેસ પણ આમાં ટાટા અલ્ટ્રોઝ ની અંદર સારી એવી નીકળીને આવતી હોય છે. ધારો કે આપણે સ્પેર વ્હીલ ઊભું રાખેલું છે. સ્પેર વ્હીલ ઊભું રાખવાથી તમને અહીંયા 3 થી 4 બેગ આરામથી તમે રાખી શકો છો. તમે સમજો 5 જણા જવાના હોય તો 5 જણાની અંદર 3 કે 4 બેગ હોય તો આરામથી તમને આમાં જગ્યા મળી રહે. આની અંદર આપણે રાઉન્ડ પાઇપ સ્ટેન્ડ નું કામ કરેલું છે. આ રાઉન્ડ પાઇપ સ્ટેન્ડ જે છે એટલે તમને પ્રોપર તમને ચેચીસ ની અંદર ફિટમેન્ટ થતું હોય છે, એટલે પાછળથી જે પતરા અમુક લોકોને ફાટતા હોય છે એ પ્રોબ્લેમ આવતો નથી. એટલે આપણે હેવી ફિટમેન્ટ ટોટલ આપણે કરીને આપતા હોઈએ છીએ. એટલે મારુતિ ઓટો ગેસ છે એટલે તમને ભરોસો 100% મળશે. રિઝલ્ટ તમને 100% આપશે, એની ગેરંટી સાથે કામ કરી. ટાટા અલ્ટ્રોઝ જે છે એ 2022 નું મોડલ છે, અને 3 સિલિન્ડર કાર છે. ટાટા છે અને મારુતિ છે એટલે તમને 100% ભરોસો આવશે કે ટાટા કંપની ફિટિંગ ની અંદર પણ ઝવોલી કંપનીની કીટ આવતી હોય છે. ટાટાની કોઈ પણ કાર લઈ લો, ટાટાની કાર લઈ લો કે મારુતિની કાર લઈ લો, કંપની ફિટિંગ ની અંદર ઝવોલી બ્રાન્ડ તમને ફિટમેન્ટ મળી રહેશે. આવું નવું ફિટમેન્ટની જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. શું આ ટાટા અલ્ટ્રોઝ નું જે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયેલું છે, તો આપણે ટેસ્ટ ડ્રાઈવમાં જઈએ. ચાલો તમને એનું ટેસ્ટ ડ્રાઈવ ની અંદર બતાવું કેવું રિઝલ્ટ છે સાથે. અત્યારે આ સેકન્ડ ગિયર ની અંદર આપણે ગાડીને રાખેલી છે, અને 10 ની સ્પીડ ની નીચેની ચાલે છે. હવે 10 ની સ્પીડ ની નીચે, અને ઇકો મોડ આપણે યુઝ કરેલો. ઇકો મોડ ની અંદર ગાડી એવું કહેશે કે સેકન્ડ ગિયર કરો. આપણે સેકન્ડ ગિયરમાં જ આપણે ચલાવીએ છીએ. તમને ખ્યાલ પણ નહીં આવે ગાડી પેટ્રોલમાં ચાલે કે સીએનજી માં ચાલે, એવું પરફોર્મન્સ મળશે. ગાડી જે ચાલતી હોય છે ફાઇટર જેટના ઘોડે તમને સ્પીડ પકડતી હોય છે. એટલે આવું નવું પરફોર્મન્સ જોતું હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. મારુતિ ઓટો ગેસ એક બ્રાન્ડ છે. તો મારુતિ ઓટો ગેસની અંદર તમે જો ગેસ કીટનું ફિટિંગ કરાવેલું છે તો તમને 100% પરફોર્મન્સ આપવાની જવાબદારી છે મારુતિ ઓટો ગેસની.
તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. અત્યારે આપણે ઇકો મોડ છે, ઇકો મોડની જગ્યાએ આપણે હવે સિટી મોડ કરશું. આની અંદર સિટી મોડ થઈ ગયેલું છે. હવે ઇકો મોડ કરતા પણ ડબલ પિકઅપ હોય છે સિટી મોડમાં. હવે આ તમે સ્પીડ પકડાઈ જુઓ, કેટલી વારમાં 60ની સ્પીડ થઈ ગઈ જુઓ. 5 સેકન્ડની અંદર તમને 0 થી 5 સેકન્ડની અંદર 0 થી 60ની સ્પીડ પકડી લેતી હોય છે. એટલે તમને પિકઅપ અને પરફોર્મન્સ જોતું હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો. મારુતિ ઓટો ગેસમાં રોજે રોજના જેટલી પણ ગાડીઓ આવતી હોય, રોજે રોજ ચાર વ્હીકલ આવ્યા કે 5 વ્હીકલ આવ્યા, તો રોજે રોજ 4 5 વ્હીકલના વિડીયો અપલોડ થતા હોય છે. તમારે પણ સીએનજી કરાવવું હોય તો મારુતિ ઓટો ગેસનો એકવાર કોન્ટેક્ટ કરો અને અમારા નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. તો તમારે રિક્વાયરમેન્ટ હોય કે તમારા ફ્રેન્ડ સર્કલને રિક્વાયરમેન્ટ હોય તો અમારા વિડીયોને શેર પર કરો, તો જેથી કરીને અમારો કોન્ટેક્ટ કરી શકે. વધુ જાણકારી લેવી હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો કે ભાઈ તમારી ગાડીમાં કઈ કીટ લગાવવાથી તમને 100% પરફોર્મન્સ મળશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મારુતિ ઓટો ગેસ અને ઝવોલી અને મિલાનો જે બ્રાન્ડ છે, 180+ સર્વિસ સેન્ટર છે. અને અમારી મેન ઓફિસ 2 જગ્યાએ છે, અમદાવાદ અને સુરત. 2 જગ્યાએ ઝવોલી અને મિલાનોની મેન ઓફિસ છે. કોઈ પણ કીટ લગાવતા પહેલા એકવાર ઝવોલી અને મિલાનો કીટની ઇન્ક્વાયરી કરો. તમને મારુતિ ઓટો ગેસ છે તમને 100% પરફોર્મન્સ આપવાની ગેરંટી સાથેનું કામ કરી આપે છે. અને મારુતિ ઓટો ગેસ જે ઝવોલી અને મિલાનો કંપનીનું કામ કરે છે, ઓલ ઓવર ઇન્ડિયાના ડિસ્ટ્રીબ્યુટર છે. તમારે ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ગેરંટી સાથેનું કામ કરે છે. ધારો કે તમારે કોઈ પણ અમદાવાદથી મહેસાણા, સુરત, બરોડા, વાપી, વલસાડ, રાજકોટ, મોરબી, જુનાગઢ કોઈ પણ સિટીમાં તમે ગયા હોય, નાનો કે મોટો તમને પ્રોબ્લેમ આવ્યો હોય તો 100% સોર્ટ આઉટ કરી આપવામાં ગેરંટી સાથે કામ કરી આપે. ત્યાં ને ત્યાં જ તમારું કામ થઈ જાય. અને ઓલ ઓવર ઇન્ડિયામાં ધારો કે કોઈ પણ રાજસ્થાન ગયા હોય, યુપી ગયા હોય કે કેરલા ગયા હોય, કર્ણાટક ગયા હોય, તામિલનાડુ ગયા હોય, હર એક સ્ટેટની અંદર મિલાનો અને ઝવોલીના તમને સર્વિસ સેન્ટર મળશે. તમારે સર્વિસ માટે મૂંઝાવવાનું નથી, ફિટિંગ માટે પણ મૂંઝાવવાનું નથી. કોઈ પણ ટાઈમે તમે કોલ કરો, તમારો મિનિમમ ટાઈમની અંદર તમને તમારા પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કરીને આપશે મારુતિ ઓટો ગેસ.